જે આ ઘટના બની છે, સાધુના વેશમાં એણે છુપા રૂપે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જઈ અને કુંડમાં એણે ડૂબકી લગાવી દીધી છે. અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે. અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવશે. એના માટે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને આજે શાહી સ્નાન ચાલુ છે એ પૂર્ણ થાય ત્યારબાદ એમને પૂછી અને નક્કી કરવામાં આવશે કે આ બાબતમાં શું હોય છે. કોઈ કાયદેસર કાર્યવાહી પણ જો કરવા પાત્ર હશે તો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે. લોખંડી વ્યવસ્થા ઉભી કરી તો એટલી બધી ચૂક કઈ કરી શકે? એમણે સાધુના કપડાં પહેરેલા હતા, ઉપરાંત જે એમના વાળ ને એ બધું એવી રીતે સ્ટાઇલ કરીને આવેલા હતા અને સાધુઓની વચ્ચે ઝડપથી જે ગેટમાં જે અમારી પોલીસ છે એમનું ફ્રિસ્કિંગ છે એમાં બહુ ઓછા એક સાથે પ્રેશર આવેલું હતું અને એમાં છુપાવે છે ઘૂસી જાય અને એણે આવું કૃત્ય કરેલું છે. આ બાબતે તંત્ર દ્વારા જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવા પાત્ર થશે તે કરવામાં આવશે. આ તો કીર્તિ પટેલ ઘૂસી ગઈ, અન્ય કોઈ અસામાજિક તત્વો કે દેશ વિરોધી વ્યક્તિ ઘૂસી ગયો તો શું થાત? તો કોની ચૂક ગણાય? સામાન્ય રીતે આ બાબતમાં અહીં આજ સુધી આવી કોઈ ઘટનાઓ બનેલી નથી અને સામાન્ય રીતે જે સનાતની સાધુઓ હોય છે એમનું જ સ્નાન અહીંયા કરવામાં આવતું હોય છે. એ બાબતે પોલીસ ફ્રિસ્કિંગ પણ રાખવું જરૂરી હોય છે. આ વખતે મેળામાં બહુ મોટી માત્રામાં સાધુ સંતોએ ભાગ લીધેલો હતો અને ગેટ ઉપર પ્રેશર હતું એના કારણે આ છુપી રીતે આવી ગયા હતા. આ બાબતે આગળની જે કંઈ કાર્યવાહી કરવા પત્ર કરવામાં આવશે તો આ બાબતે પણ ચોક્કસ આગળ કાર્યવાહી. જયારે સ્નાન કરી રહી હતી ત્યારે કોઈ સાધુના વેશ જેવું, કોઈ સાધુ જેવું, અમે નથી કહેતા સાધુ હશે પણ સાધુ જેવા વેશમાં કોઈ વ્યક્તિની આસપાસ હતું તો એ કોણ છે કે ખરેખર છે? એ બાબતે પણ તપાસ ચાલુ છે. અમારી પાસે એના સીસીટીવી રેકોર્ડિંગ, વિડીયોગ્રાફી, કેમેરા રેકોર્ડિંગ એ બધું છે. આ બાબતે પણ જો કાયદેસર કાર્યવાહી થશે તો તપાસ કરવામાં આવશે. જે પણ વોટેવર અખાડા છે એમના સિવાય અન્ય લોકોએ પણ સ્નાન કરી લીધું, એમાં કીર્તિ પટેલ પણ સામેલ છે. આમાં સામાન્ય રીતે જે દેખીતી રીતે અમને લાગે છે કે આ વ્યક્તિ સાધુ નથી, એમને તો બહાર કાઢવાની વ્યવસ્થા છે જ તે, પરંતુ આ વ્યક્તિએ એક સાધુના વેશમાં એક છમ્મ સ્વરૂપે આવી અને જે કૃત્ય કર્યું છે આ બાબતમાં અમે ગંભીરતાથી નોંધ લીધી છે. જેવી અમને ખબર પડી અને સાધુ સંતોએ અમારું ધ્યાન દોર્યું એટલે તાત્કાલિક અમારા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરોએ જઈ અને એમને બહાર કાઢી અને એમને જે શાહી સ્નાન છે એનાથી દૂર કરવામાં આવેલા. મીડિયાને એવું નિવેદન આપ્યું છે કે હું સનાતની છું, હું તો સ્નાન કરીશ જ. એમની જે માન્યતાઓ છે એ એમના પ્રમાણે